નમસ્તે. આજે આપણે આઈટીઆઈ વાંસદાના એક નવા અને સાચું કહું તો બહુ જ રસપ્રદ કોર્સ વિશે વાત કરવાના છીએ. નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ, ટૂંકમાં એઆઈપીએ. આજકાલ એઆઈ એટલે કે પેલું ચેટ જીપીટી ને રોબોટ્સ ને બધું આપણી આસપાસ બધે જ છે, એટલે આ જાણવું જરૂરી છે. આ બધી માહિતી આપણને આઈટીઆઈ વાંસદા તરફથી જ મળી છે અને ખાસ તો ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે છે જેમને ટેકનોલોજીમાં આગળ વધવું છે. તો ચલો થોડી ઊંડી વાત કરીએ આના પર. હા, ચોક્કસ. અને ખરેખર આ વાત જ રસપ્રદ છે કે આઈટીઆઈ જેવી એમ કે સ્થાનિક સંસ્થા હવે એઆઈ જેવી એકદમ લેટેસ્ટ ટેકનોલોજી પર કોર્સ ચલાવી રહી છે. બરાબર. આ બતાવે છે કે હવે હાઈટેક ભણતર ખાલી મોટા શહેરોમાં જ નહીં પણ નાના સેન્ટરોમાં છેક ગામડા સુધી પહોંચી રહ્યું છે. આ બહુ જ સારી નિશાની છે. સાચી વાત. તો આ કોર્સમાં ખરેખર શીખવાનું શું શું મળે છે? 1 વર્ષનો કોર્સ છે, બરાબર? હા, બરાબર, 1 વર્ષનો. અને એમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને હશે? હા, બિલકુલ. એની રચના જ એવી છે કે છોકરાઓને જે ખરેખર કામ લાગે ને એવું જ જ્ઞાન મળે. એકદમ બેઝિકથી શરૂઆત થાય, જેમ કે પાયથન. પાયથન તો એઆઈએનએલ માટે બહુ વપરાય છે. હા, એટલે જ એના પર ભાર છે. પ્રોગ્રામિંગ ભાષા, પછી લોજિક કઈ રીતે બનાવવું, ફ્લો ચાર્ટ કેવી રીતે વાપરવા, એ બધું. સારું. પાયથન સિવાય બીજું શું ખાસ છે? આજકાલ પેલું વેબ ડેવલપમેન્ટ પણ બહુ ચાલે છે. સાચી વાત. એટલે જ આ કોર્સમાં એ પણ છે. વેબ ડેવલપમેન્ટના જે મેઇન પાયા છે ને, HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ, વેબસાઇટ બનાવવા માટે. ઓકે. એની સાથે ડેટા સાચવવા માટે ડેટાબેઝ પણ MySQL શીખવવામાં આવશે. અને ખાસ તો એઆઈ વાળું, એટલે મશીન લર્નિંગના બેઝિક્સ. એટલે કમ્પ્યુટર કઈ રીતે શીખે એ? હા, એ જ. કમ્પ્યુટર ડેટામાંથી કઈ રીતે શીખે એ સમજવાનું. અને ચેટબોટ્સ આપણે ઓનલાઈન જોઈએ છે ને ગ્રાહક સેવા માટે. હા, બરાબર. એ કેવી રીતે બનાવવા એ પણ શીખવાડે. અને સાથે આઈટી ટૂલ્સ અને ડેટા એન્ટ્રી જેવી ઓફિસમાં કામ લાગે એવી સ્કિલ્સ પણ છે. અચ્છા. એટલે આ તો ખાલી પ્રોગ્રામિંગ નહીં, પણ એક આખું પેકેજ જેવું થયું. પ્રોગ્રામિંગ, વેબ, ડેટા, એઆઈના બેઝિક્સ, બધું જ. હા, લગભગ બધું જ પાયાનું આવી જાય. તો પછી આ બધું શીખ્યા પછી જોબ માર્કેટમાં શું સ્કોપ છે? કેવી નોકરીઓ મળી શકે? જુઓ, શક્યતાઓ તો ઘણી છે. કોર્સ પછી AIML આસિસ્ટન્ટ તરીકે કામ મળી શકે. જુનિયર પ્રોગ્રામર, વેબ ડેવલપર, ડેટા એન્ટ્રી ઓપરેટર, આ બધી પોઝિશન માટે એપ્લાય કરી શકે. અને પેલું ઓફિસ આસિસ્ટન્ટ? હા, આઈટી સ્પેશિયલિસ્ટ તરીકે ઓફિસ આસિસ્ટન્ટનું કામ પણ કરી શકે. અને સારી વાત એ છે કે મોટી ટેક કંપનીઓમાં ઇન્ટર્નશિપ મળવાના ચાન્સ પણ વધે, કારણ કે એમની પાસે પ્રેક્ટિકલ સ્કિલ આવી ગઈ હોય. બરાબર. અને ધારો કે કોઈને નોકરી નથી કરવી, પણ પોતાનું કંઈક કરવું છે, એમ કે સ્વરોજગાર માટે, આમાં કંઈ છે? ચોક્કસપણે. આજકાલ તો ફ્રીલાન્સિંગ અને પોતાનો નાનો ધંધો શરૂ કરવાનો ટ્રેન્ડ બહુ છે. હા, એ તો છે. આ કોર્સમાં જે સ્કિલ્સ શીખે છે ને, જેમ કે વેબસાઇટ બનાવવી, નાની સોફ્ટવેર સર્વિસ આપવી, લોકલ દુકાનદારો માટે સિમ્પલ ચેટબોટ બનાવવા, કે પછી ડેટા એન્ટ્રીનું કામ ઘરે બેઠા કરવું. ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ પર? હા, બરાબર. ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ પર પણ કામ મળે. અને આનાથી એમ કે લોકલ લેવલે જે ડિજિટલ જરૂરિયાતો છે ને એ પણ પૂરી થાય. નાના બિઝનેસને મદદ મળે. વાહ, એ તો બહુ સરસ કહેવાય. એટલે નોકરીનો ઓપ્શન તો છે જ, પણ સાથે પોતાનું કામ શરૂ કરવાની પણ તક રહે છે. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આ કોર્સની માન્યતા, ફી, એ બધું. હા, એ મહત્વનું છે. આ NCVT માન્ય કોર્સ છે. એટલે ગવર્મેન્ટ રેકગ્નાઇઝડ સર્ટિફિકેટ મળે, જેની વેલ્યુ ઘણી છે. અને સરકારી સંસ્થા હોવાથી ફી પણ નજીવી જ હોય છે, બહુ વધારે નહીં. ઉપરથી જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમને સ્કોલરશિપ પણ મળી શકે છે. અને રહેવા માટે હોસ્ટેલ જેવું કંઈ? હા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સગવડ પણ છે ત્યાં. અને સૌથી અગત્યનું, એડમિશન અત્યારે ચાલુ છે. અચ્છા, એડમિશન ચાલુ છે. ઓકે. તો આખી વાત પરથી એવું લાગે છે કે આઈટીઆઈ વાંસદાનો આ જે નવો એઆઈપીએ કોર્સ છે, એ ખાસ કરીને 10મા પછી જેમને ટેકનોલોજીમાં જવું છે એમના માટે બહુ સારો મોકો છે. બરાબર. ભવિષ્યની ટેકનોલોજી શીખવા મળે, પ્રેક્ટિકલ અનુભવ મળે, સરકારી સર્ટિફિકેટ સાથે નોકરી કે પોતાનો ધંધો શરૂ કરવાની તૈયારી થાય, અને એ પણ ઓછા ખર્ચામાં. બરાબર કહ્યું.
અને આ બધા પરથી એક મોટો સવાલ મનમાં આવે છે, ખબર છે? શું? કે શું ખરેખર આઈટીઆઈ જેવી સંસ્થાઓ દ્વારા જે આવા સ્થાનિક લેવલે ટેકનોલોજી ફોકસ્ડ કોર્સ ચાલે છે એ આપણા ગામડા અને નાના શહેરોમાં નવીનતા લાવી શકશે? આર્થિક વિકાસને ફાયદો કરાવશે? રસપ્રદ સવાલ છે. ભવિષ્યમાં જોવું રહ્યું કે આ નવી સ્કિલ્સ સ્થાનિક અર્થતંત્ર અને લોકોને રોજગારી આપવામાં કેટલો મોટો ફાળો આપે છે એ જોવું રસપ્રદ રહેશે. ખરેખર આ મુદ્દો વિચારવા જેવો છે. ચાલો આજની વાત આપણે અહીં જ પૂરી કરીએ.